શું તમે આ રીતે કે દૂધી મેથીના ઢોકળા બનાવે છે? તો આજે આપણે દૂધી મેથીના ઢોકળા બનાવીશું. તેની માટે મેં મરચાં લઈ લીધા છે, 3 મરચાં લીધા છે, આદું લીધું અને લસણ લીધું છે. મરચાંનું મોટું મોટું કટ કરી લેવાનું છે અને આદુનું કટ કરી લેવાનું. મિક્સર જારમાં આપણે સરસ એવું પીસી લેવાનું છે. સરસ એવું પીસાઈ ગયું છે, દરદરું જો આવી રીતે પીસાઈ લેવાનું છે. હવે એક દૂધી લીધી છે, દૂધીને છે તે આપણે છાલ હટાવી લેવાની છે. છાલ હટાવી ગઈ છે. હવે એક હોલવાળી ખમણી લેવાની છે અને દૂધીને ખમણી લેવાની છે. સરસ એવું આવું મોટું ખમણ ખમણવાનું છે. જો સરસ એવું દૂધીનું ખમણ ખમણાઈ ગયું છે, અંદાજે 1 વાટકો જેટલું મેં દૂધીનું ખમણ લીધું છે અને 1 વાટકો જેટલી લીલી મેથી લીધી છે. હવે તેને આપણે દૂધીમાં મિક્સ કરી લેવાની છે અને લીલા ધાણા લીધા છે નાની વાટકી જેટલા, તે આપણે એડ કરી દઈશું. હવે છે તે અડધો વાટકો જેટલો મેં રવો લીધો છે. 1 વાટકો જેટલો દૂધી છે તો તેની સામે અડધો વાટકો રવો લીધો છે અને અડધો વાટકો ચણાનો લોટ લીધો છે, તે એડ કરી દઈશું. હવે તેમાં થોડાક મસાલા કરીશું. 1 ચમચી જેટલું નમક લેશું, અડધી ચમચી જેટલો હળદર પાવડર લેશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લેશું અને 2 ચમચી જેટલા સફેદ તલ લેશું. તેનાથી ક્રંચ બહુ સરસ આવે છે ઢોકળામાં. બધું સરસ રીતે આપણે દૂધી અને મેથી સાથે સરસ એવું પહેલાં મિક્સ કરી લેવાનું છે, પછી તેનો લોટ બાંધવાનો છે. બધું સરસ રીતે એવી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પાણી લેતા જઈશું અને લોટ જેવું આપણે બાંધતા જઈશું. અને બેટર છે ખાસ ઢીલું ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું. સ્મૂથ એવું બેટર આપણે બનાવવાનું છે. જો આવું બેટર બનાવવાનું છે. બેટર સરસ રીતે બની ગયું છે. હવે તેમાં આદું મરચું લસણ જે થોડું આપણે વધ્યું હતું ખાંડેલી એ રાખશું અને વચમાં છે થોડીક હિંગ છે એ રાખીશું અને એક તડકા પેન લઈશું. તડકા પેનમાં તેલ રાખીશું અને તેલ સરસ ગરમ થઈ જાય પછી તે તેલ છે તે આની ઉપર આપણે રેડવાનું છે. તેનાથી છે ઢોકળા એકદમ સ્મૂથ એવા બનશે, રૂ જેવા પોચા બનશે. હવે એક પેન લીધું છે, તેમાં પાણી લઈ લઈશું, લીંબુ લઈ અને સ્ટેન્ડ રાખીને ઉકળવા માટે રાખી દઈશું અને એક ડીશ લીધી છે તેને તેલથી ગ્રીસ કરી લઈશું. હવે તેમાં ખાવાના સોડા છે તે લીધા છે અને તેમાં આપણે એક્ટિવેટ કરવા માટે લીંબુ લીધું છે, તે એડ કરીશું. થોડી ખાંડ લીધી છે, તે એડ કરી દઈશું. ઢોકળાને સરસ રીતે આપણે આવી રીતે મિક્સ કરી લેવાના છે અને તે જે થાળી તેલથી ગ્રીસ કરી રાખેલી છે તેની ઉપર આપણે પાથરી દઈશું. સરસ રીતે તે આવી રીતે તેને ઢોકળા પાથરી લેવાના છે. હવે તેને આપણે તેના ઉપર ઝીણું ખમણેલું ગાજર છે લાલ, તે એડ કરી દઈશું. હવે તેની ઉપર સફેદ તલ છે તે સ્પ્રિંકલ કરી દઈશું અને થોડાક લીલા ધાણા લીધા તે એડ કરી દઈશું. આદું મરચું લસણ ખાંડેલું છે તે એડ કરી દઈશું. હવે તે ડીશને છે પાણી ઉકળવા માટે રાખી દઈશું સ્ટેન્ડ ઉપર, તેની ઉપર આપણે રાખી દઈશું. 15 મિનિટ સુધી ઉકળવા રાખી દેવાનું છે, તે સુધી હલાવવાનું નથી. 15 મિનિટ થઈ જાય પછી ઢાંકણ ખોલવાનું છે. 15 મિનિટ થઈ ગઈ, હવે આપણે ઢાંકણ ખોલી લઈએ. આપણે ઢોકળા સરસ રીતે કૂક થઈ ગયા છે. જો સ્પોકની મદદથી કરીએ, સ્પોક ચોખ્ખો આવે છે. હવે તેને આપણે ઠંડા કરવા માટે રાખી દઈએ. ઢોકળા ઠંડા થઈ ગયા છે. હવે તેની ઉપર છે આપણે તેલ લગાવી લઈએ. તેલ લગાવાઈ ગયું છે અને તેને આપણે કટ કરી લઈએ. પીઝાના શેપમાં અમે કટ કરી લીધું છે. તો તૈયાર છે આપણે દૂધી મેથીના ઢોકળા, એકદમ સોફ્ટ એવા તૈયાર થઈ ગયા છે. ફૂલ વિડીયોની લિંક બાયોમાં નીચે આપેલી છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.